આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી પરશુરામ જયંતી નિમિત્તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ સાથે જોડાયેલી પ્રચલિત કથાઓ સાંભળશું, જેમનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો। તે પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે, અને પિતાના આદેશ પર તેમણે માતાનો વધ કર્યો હતો, અને એવી પણ માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશા જીવિત રહેશે। પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે। તેઓ પૃથ્વી પરથી 21 વખત ઘમંડી અને અવિશ્વસનીય ક્ષત્રિયોને હણવા માટે જાણીતા છે। હૈહવકુળનો નાશ કરનારા તેમણે પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી હતી। પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે। પરશુરામના અન્ય નામોમાં ભાર્ગવરામ, રામભદ્ર છે। આ કલ્પના 7 ચિરંજીવીઓમાં અશ્વત્થામા, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ વગેરે છે। આ સાતેય આજે પણ જીવે છે। આથી જ રામના સમયમાં તેમજ કૃષ્ણના સમયમાં તેમના હોવાના ઉદાહરણરૂપ પ્રસંગો જોવા મળે છે। તેઓ આ કલ્પના અંત સુધી ધરતી પર જ તપસ્યા કરતા રહે છે। આ પવિત્ર દિવસે ભગવાન પરશુરામના ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ, જે મંત્ર આ પ્રકારના છે: ઓમ બ્રાહ્મ ક્ષત્રાય વિદ્મહે ક્ષત્રિયાકાંતાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત। ઓમ જમદગ્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત। ઓમ રાન રાન ઓમ રાન રાન પરશુહસ્તાય નમઃ। વળી કહેવાય છે કે આમ તો આ દિવસે નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેયનો અવતાર થયો હતો, પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું મહત્વ છે। આ પર્વ પર મેળા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે। ભગવદ્ ગીતાના જ્ઞાનકર્મ સંન્યાસ યોગ નામના 4થા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મના રક્ષણ માટે હું જન્મ લઉં છું। ભગવાન આગળ કહે છે, દુરીજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે પુનઃ યુગમાં પ્રગટ થાઉં છું। આમ શ્રી વિષ્ણુ ભગવાને કૃષ્ણ અવતાર દરમિયાન પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં વિવિધ અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે। દશાવતાર પૈકીના પહેલા 4 અવતારો સત્યયુગમાં થઈ ગયા, તે પછીના 3 ત્રેતાયુગમાં થયા, અને પછીના 1 દ્વાપર યુગમાં, અને છેલ્લા 2 અવતાર કલિયુગ, કલ્કી અવતાર કે જે હજુ વિષ્ણુ ભગવાને લીધો નથી, તે સાંપ્રત યુગમાં એટલે કે કલિયુગમાં થશે। શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગના અંતમાં ભગવાન કલ્કી રૂપે અવતરશે અને પૃથ્વી પરથી અનિષ્ટોનો નાશ કરશે। ત્યારબાદ મહાપ્રલય આવશે અને નવા યુગ ચક્રની શરૂઆત થશે। જનક, દશરથ જેવા ક્ષત્રિય રાજાઓને પરશુરામે સમુચિત સન્માન પણ આપેલ છે। સીતા સ્વયંવરમાં ધનુષ ભંગ પર ભગવાન શ્રીરામને અભિનંદન પણ આપે છે। કૌરવ સભામાં શ્રી કૃષ્ણનું સમર્થન કરે છે। અસત્ય વચન કહેવાના દંડ સ્વરૂપે કર્ણને તેની બધી વિદ્યા વિસ્મૃત થઈ જવાનો શ્રાપ પણ આપે છે। તેમણે ભીમ, દ્રોણ અને કર્ણને શસ્ત્ર વિદ્યા પ્રદાન કરી હતી। આ રીતે પરશુરામ ભગવાનના ઘણા ચરિત્રો છે। મહર્ષિ ભૃગુના પુત્ર રુચિકના લગ્ન ગાધિની પુત્રી સત્યવતી સાથે થયા બાદ
પોતાના સસરા ભૃગુ પાસે એક પુત્રની યાચના કરે છે ત્યારે મહર્ષિએ સત્યવતીને 2 ફળ આપ્યા અને કહ્યું કે ઋતુ સ્નાન પછી ગુલાર વૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરીને આ ફળ ખાઈ લેવા. સત્યવતીથી આ કામમાં થોડી ભૂલ થવાથી મહર્ષિ ભૃગુએ સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે તો તમારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં તેનામાં ક્ષત્રિયના ગુણો હશે, છતાં તે બ્રાહ્મણ જેવું આચરણ કરશે. ત્યારે સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રિય જેવો ના થાય, બદલામાં મારા પૌત્રો ભલે ક્ષત્રિય ગુણોવાળા થાય. મહર્ષિ ભૃગુ તેને તથાસ્તુ કહીને જતા રહે છે. થોડા સમય પછી જમદગ્નિ ઋષિએ સત્યવતીના ગર્ભમાંથી જન્મ લીધો. તેમનું આચરણ બ્રાહ્મણ ઋષિઓ સમાન જ હતું. તેમના લગ્ન રેણુકા સાથે થયા. મુનિ જમદગ્નિને 5 પુત્રો થયા. તેમાં 5મા પરશુરામ હતા. પરશુરામના અન્ય 4 ભાઈઓ વાસુ, વિશ્વસુ, બૃહધાનુ, વૃત્વાકન્વા હતા. 5મા અને સૌથી નાના પરશુરામ થયા. ભગવાન પરશુરામ જન્મથી બ્રાહ્મણ હતા, પરંતુ કર્મથી ક્ષત્રિય હતા. આમ સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રિય સ્વભાવ સમાન થયો. બાલ્યાવસ્થામાં પરશુરામના માતા પિતા તેને રામ કહીને બોલાવતા. તેણે પિતા પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાથે ધનુર્વિદ્યા પણ શીખી. ત્યારબાદ પરશુરામે હિમાલય પાર જઈને ભગવાન શિવજીની ઉપાસના કરી શિવજીને પ્રસન્ન કરે છે. શિવજી ખુશ થઈને પરશુરામને અસુરોનો નાશ કરવાનું કહે છે. ત્યારે પરશુરામ એક પણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કરે છે. પરશુરામનું આ પરાક્રમ જોઈને શિવજી તેમને વિવિધ શસ્ત્ર પ્રદાન કરે છે. તેમાં એક શસ્ત્ર પરશુ હતું, જે પરશુરામને ખૂબ પ્રિય હતું, અને તે અસ્ત્રને પ્રાપ્ત કર્યા બાદ તેમનું નામ પરશુરામ પડ્યું હતું. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર એકવાર પરશુરામ જ્યારે શિવજીના દર્શન કરવા કૈલાશ પહોંચે છે ત્યારે શિવજી ધ્યાનમગ્ન હતા. ત્યારે ગણેશજીએ પરશુરામને શિવજીને મળવા ન દીધા. તેથી ક્રોધિત થઈને પરશુરામ પોતાના પરશુથી શ્રી ગણેશજીનો દાંત તોડી નાખે છે. આથી ગણેશજી એકદંત કહેવાયા. એકવાર માતા રેણુકા સ્નાન કરીને આશ્રમ તરફ આવી રહ્યા હતા. ત્યારે સાન્યોના સંયોગના રાજા ચિત્રરથ પણ જળવિહાર કરી રહ્યા હતા. આથી રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. જમદગ્નિએ રેણુકાના મનની વાત જાણી લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું. પરંતુ મોહવશ કોઈ પણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારે પરશુરામે વગર વિચારે તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું. તે જોઈને મહર્ષિ જમદગ્નિ પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા કહ્યું. ત્યારે પોતાની માતાને જીવિત કરવા અને આ વાતનું તેને જ્ઞાન ના રહે તેવું વરદાન માંગ્યું. તેના ફળ સ્વરૂપે તેમની માતા પુનઃ જીવિત થયા હતા. મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશા અવતાર હતા. કર્ણ પણ તેમને પ્રિય હતો. એકવાર પરશુરામ તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા હતા. તે સમયે કર્ણને એક ભયંકર જીવજંતુ કરડ્યું. ગુરુજીની ઊંઘમાં કાની વિઘ્ન ન આવે તેવું વિચારીને કર્ણ દર્દ સહન કરતો રહ્યો, પરંતુ તેમણે પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહીં. ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે જોયું કે તે તરત જ સમજી ગયા કે આ સુતપુત્ર નથી, પણ ક્ષત્રિય છે. ત્યારે પરશુરામે ગુસ્સે થઈને કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શાસ્ત્ર વિદ્યાની તારે જ્યારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યાને ભૂલી જઈશ. આમ આ શ્રાપને કારણે
કર્ણનું મૃત્યુ થયું હતું, જેમને 4 વેદ મૌખિક છે, અર્થાત પૂર્ણ જ્ઞાન છે, અને પીઠ પર ધનુષ્ય બાણ છે, અર્થાત શૌર્ય છે, અગ્ર બ્રહ્મનેજ અને ક્ષાત્રતેજ બંને છે. જે કોઈ તેમનો વિરોધ કરશે તેને તેઓ શ્રાપ આપીને અથવા બાણ મારી તેમનો પરાભવ કરશે. એકવાર શસ્ત્ર નીચે રાખ્યા પછી પરશુરામજીએ ક્ષત્રિયો સાથે વેરભાવ છોડી દીધો અને બ્રાહ્મણ ક્ષત્રિય સહુ કોઈને શસ્ત્ર વિદ્યા શીખવવાનું ચાલુ કર્યું. મહાભારતના ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા જ્યેષ્ઠ યોદ્ધા પણ પરશુરામના શિષ્યો હતા. પરશુરામ ભાર્ગવ વંશી હતા. ભાર્ગવવંશી બ્રાહ્મણો હૈહવ વંશના ક્ષત્રિયોના કુલગુરુ હતા. તત્કાલીન હૈહવ વંશીએ કાર્તવીર્ય એ ગુરુ દત્તાત્રેય પાસેથી 1000 હાથનું વરદાન મેળવીને ઉદ્ધત અને અનીતિના માર્ગ પર ચાલવા લાગ્યો. ક્ષત્રિય શાસક વિદ્યાપરાયણ બ્રાહ્મણો તેમજ વિદ્વાનોના રક્ષક થવાને બદલે શોષક કે ભક્ષક બન્યો ત્યારે આ પરશુરામ અવતારનો ઉદય થયો. વિષ્ણુ પુરાણની કથાઓ પ્રમાણે અધર્મના માર્ગ પર ચાલેલા ક્ષત્રિયોનો અહંકાર નાશ કરવા સ્વયં ભગવાન વિષ્ણુએ પરશુરામનો અવતાર ધારણ કર્યો. પરશુરામના પિતા જમદગ્નિનો આશ્રમ ગુજરાતમાં નર્મદા કિનારે હતો. કામધેનુ ગાયના અપહરણ કરવાને કારણે કાર્તવીર્યનો વધ ભગવાન પરશુરામ કરે છે. આથી તેમના પુત્રોએ કપટ કરીને એક દિવસે આશ્રમમાં આવી સમાધિસ્થ જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. આથી ક્રોધાવેશમાં આવેલા પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી. ને હૈહવ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો. તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરીને તેમની પાસેથી 1000 બાહુઓ મેળવ્યા. તેથી તે સહસ્ત્રાર્જુન કહેવાયો અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી 8 સિદ્ધિઓ મેળવી. એકવાર તે મૃગયા કરવા જંગલમાં ગયો ત્યારે તે જમદગ્નિના આશ્રમમાં જઈ ચડ્યો. જમદગ્નિ ઋષિએ તેની આગતા સ્વાગતા કરીને ભોજન કરાવ્યું. પરંતુ રાજાની નજર ઋષિની સર્વ સિદ્ધિદાયક કામધેનુ ગાય પર હતી. તેથી તેને હરી લેવા માટે સૈનિકોને આજ્ઞા કરી. તેના સૈનિકો કામધેનુ અને તેના વાછરડાને બળજબરીપૂર્વક માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યા. એટલામાં તપશ્ચર્યા કરીને પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળીને તરત જ ફરસી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરસીથી સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓ વાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું. સહસ્ત્રાર્જુન મરાયો. તેથી તેના 10,000 પુત્રો પણ ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુઃખી થયેલી કામધેનુને આશ્રમમાં પાછી લાવ્યા અને પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુઃખી થયા અને પરશુરામને કહ્યું કે જેનો રાજ્યાભિષેક થયો હોય તેનો વધ કરવો એ બ્રહ્મ હત્યા કરતાં પણ વધારે દોષરૂપ છે. તેઓએ પરશુરામને પ્રભુમાં મન લગાવી તીર્થ સેવન કરવાની આજ્ઞા આપી. પરશુરામે 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી અને જ્યારે આશ્રમે પાછા ફર્યા ત્યારે કલ્પાંત કરતી માતા પાસેથી જાણ્યું કે સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાના વેરનો બદલો લેવા માટે આશ્રમે આવ્યા હતા અને પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનું મસ્તક કાપીને લઈ ગયા. પરશુરામે ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના 10,000 પુત્રોના મસ્તકોને કાપી નાખ્યા. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે. તેથી પિતાના વધનો બદલો લેવા માટે તેમણે 21 વખત પૃથ્વીને નિઃક્ષત્રિય કરી. માતા રેણુકાએ પતિના મૃત્યુના શોકમાં
21 વાર છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી હતી. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન પરશુરામજી પોતાના પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. પરશુરામે હૈહવનો નાશ કરી પોતાના રાજ્યની સ્થાપના કરી. તેમણે શસ્ત્ર ઉગામીને ક્ષત્રિયોને પ્રખર સુધીના પાલનનો સંદેશો આપ્યો. દંડનીતિનો પ્રયોગ કરવો તે બ્રહ્મ શક્તિના હાથમાં છે, તો પ્રજાનું પાલન કરવું તે ક્ષત્રિયોનો ધર્મ છે. પરશુરામ વિપ્ર પણ છે અને વીર પણ છે. ક્ષમા વિપ્રનું તેમજ વીરનું ભૂષણ છે. ત્યારબાદ પરશુરામે પોતાનું જીવન કાર્ય પૂર્ણ કરી કાર્તવીર્ય તેમજ અન્ય રાજાઓના સંહારનું પ્રાયશ્ચિત પણ કરેલ હતું. પરશુરામ તપ કરવા માટે મહેન્દ્રગિરી પર્વત પર ચાલ્યા ગયા. પરશુરામના તેજને કારણે પિતા જમદગ્નિ અવકાશમાન સપ્તર્ષિમાન સ્થાન પામ્યા. ગુજરાતમાં નર્મદા કિનારે પરશુરામનું તપસ્યા સ્થળ પરશુરામ તીર્થ જાણીતું છે. મહાભારતમાં જણાવ્યા મુજબ ભીષ્મ પિતામહ પરશુરામના જ શિષ્ય હતા. ભીષ્મએ કાશી રાજની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાના નાના ભાઈ વિચિત્રવીર્યન સાથે લગ્ન કરાવવા માટે હરણ કર્યું હતું. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે રાજા શાલ્વને પ્રેમ કરે છે. ત્યારે ભીષ્મએ તેને છોડી દીધી, પરંતુ શાલ્વએ અંબાનો અસ્વીકાર કર્યો. અંબાએ આ વાત પરશુરામને જણાવી, તો તેમણે ભીષ્મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. ભીષ્મએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી, કેમ કે તેમણે આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આથી પરશુરામ અને ભીષ્મ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ વિનાશકારી ન બને તે માટે પિતૃઓએ પરશુરામને અસ્ત્ર ન ચલાવવાનું કહ્યું. ત્યારે પરશુરામે વાત માની લીધી. આ રીતે યુદ્ધમાં કોઈની હાર કે જીત ન થઈ. મહેન્દ્રગિરી પૂર્વ ઘાટમાં છે, જે ઓરિસ્સાના મધ્ય ભાગ સુધી ફેલાયેલો છે. સિમલા પાસે ગિરી નદીના કિનારે રેણુકા તીર્થ છે. ત્યાંના મંદિરમાં પરશુરામની પ્રાચીન મૂર્તિ છે, તથા પરશુરામ તળાવ પણ છે. આમ ભારતમાં ઠેકઠેકાણે પરશુરામના મંદિરો તથા તીર્થક્ષેત્રો આવેલા છે. પરશુ એ પરાક્રમનું પ્રતીક છે અને રામ એ સત્ય સંતાનનું પ્રતીક છે. આ પ્રમાણે પરશુરામ નો અર્થ પરાક્રમના કારક એટલે કરતા અને સત્યને ધારણ કરનાર થાય. આથી તેમનામાં ભગવાન વિષ્ણુનું પ્રતિબિંબ જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ કરેલ વ્યાખ્યા મુજબ પરશુમાં ભગવાન શિવનો સમાવેશ થાય છે અને રામમાં ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે. આથી પરશુરામ ભલે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય, પરંતુ વ્યવહારમાં તો તેમના સ્વરૂપમાં શિવ અને વિષ્ણુનો સમન્વય જોવા મળે છે. આથી પરશુરામને શિવહરિ પણ કહી શકાય. વિષ્ણુ પોષણના દેવ છે. આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર દેવ છે. આથી પરશુરામ એટલે પોષણ ને રક્ષણનું ધારણ. શસ્ત્રથી શક્તિ ધ્વનિત થાય છે, જ્યારે શાસ્ત્રથી શાંતિ પ્રતિબિંબ થાય છે. શસ્ત્રની શક્તિ એટલે સંહાર અને શાસ્ત્રની શાંતિ એટલે સંસ્કાર. આથી પરશુરામ વાસ્તવમાં પરશુના રૂપમાં શસ્ત્ર અને રામ ના રૂપમાં શાસ્ત્રના પ્રતીક છે. એક વાક્યમાં એવું કહેવાય કે પરશુરામ એ શસ્ત્ર અને શાસ્ત્રનો એક સમન્વય અને સંતુલન જેમનો સંદેશ છે. ભગવાન શ્રી પરશુરામનો જન્મ અક્ષય તૃતીયના દિવસે હોવાથી તેમની શાસ્ત્ર શક્તિ પણ અક્ષય છે અને શાસ્ત્ર સંપદા પણ અનંત છે. વિશ્વકર્મા દ્વારા અભિમંત્રિત 2 દિવ્ય ધનુષ્યોની પ્રત્યંચા પર ફક્ત પરશુરામ જ બાણ ચઢાવી શકતા હતા. આ તેમની અક્ષય શસ્ત્ર શક્તિનું પ્રતીક હતું. રામ એ સત્ય સનાતનનો પર્યાય છે.
સત્યનો અર્થ છે સદાય નૈતિક, સત્યનો અભિપ્રાય છે દિવ્યતા, સત્યનો ઉદ્દેશ્ય છે સતત સાત્વિક સત્તા. પરશુરામ વાસ્તવમાં રામના રૂપમાં સત્વનું સંસ્કૃતકરણ છે. આથી નૈતિક યુક્તિ હરણનું અવતરણ છે. આમ જોવા જઈએ તો પરશુરામનો ક્રોધ એ રચનાત્મક ક્રોધ છે. તેમના ક્રોધ વડે કોઈ જ ખંડનાત્મક પ્રવૃત્તિ નહોતી કરી. માતા જેમ તેના સંતાનને સારા સંસ્કાર આપવા માટે ક્રોધ કરીને ક્યારેક મારે છે, આમ છતાં તેનું સંતાન ફરી કરીને માતા પાસે જ જાય છે, કેમ કે તે જાણે છે કે માતાનો ક્રોધ રચનાત્મક ક્રોધ છે, તેને સારા સંસ્કાર આપવા માટેનો ક્રોધ છે. આમ પરશુરામે પણ અન્યાયનો સંહાર અને ન્યાયનું સર્જન કર્યું. પરશુરામ યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર ઉપરાંત બીજા અનેક દિવ્ય અસ્ત્રોનું સંચાલન તેઓ સારી રીતે કરી શકતા હતા. તેમને મહર્ષિ વિશ્વામિત્રએ ઋચિકના આશ્રમમાં ગ્રહણ કરેલ. તેમના કઠિન તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી આ ધરતી પર રહીને તપસ્યા કરવાનું વરદાન આપ્યું. ભગવાન પરશુરામ તત્પશ્ચાત મહેન્દ્રગિરી પર્વત પર તપસ્યા કરવા માટે જતા રહે છે. આ કલ્પના અંત સુધી તે ત્યાં જ તપ કરતા રહેશે. કેટલાક સમય પૂર્વે પુરાતત્વ વિભાગને 90 કિલો વજનનું એક ધનુષ્ય મળ્યું છે. આથી એવું મનાય છે કે આ ધનુષ્ય કદાચ ભગવાન પરશુરામનું જ છે. ખાસ કરીને બ્રાહ્મણો કે જે ભગવાન પરશુરામના વંશજો છે, તેની ઉજવણી ખૂબ ધામધૂમથી આખા ભારત વર્ષમાં કરે છે. આ દિવસે શોભાયાત્રા, સત્સંગ વગેરે બ્રાહ્મણો દ્વારા ઉજવવામાં આવે છે ને ઉપવાસ પણ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ પુણ્યનો પ્રભાવ પણ અક્ષય હોય છે. અક્ષય તૃતીયા એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે સર્વે બ્રહ્મ બંધુઓને મારી સહર્ષ શુભેચ્છા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.